માલ લેવા જવું, મારો માલ ફૂટી ગયો, પૈસા હા નહીં, આટલા પૈસા હોય તો થશે નહીં કશું. કોઈક ભાઈબંધ જોડે જવું પડશે પૈસા લેવા. તો માલ બાલ લાવું ને માલ ભરું તો દુકાન ભરચક લાગે. માલ બહુ ફૂટી ગયો, તો મારે જવું પડશે હવે મારા ભાઈબંધના તો પૈસા લેવા માટે. પૈસા ખોરું તો હો, પણ કોના તો જાઉં? શંભુભાઈ તો જાઉં કે દિનભાન તો જાઉં? દિનભાન તો જ જવા દે, દિનભાન તો મળી રહેશે પૈસા. ઘેર હશે કે નહીં હોય? ઘેર હોય તો મારો મેળ આવે. ગાડી તો ઘેર પડી હોય એટલે ઘેર જ હશે. દિનભા હશે તો ખરા ઘેર, ગાડી ઘેર પડીએ ને. દિનભા તો હું છે. દિનભા આવો આવો લખવા આવો. આની વોચ લાગી હતી અત્યારે આવ્યો છે તમે. અને આ બેઠો તો આ છોકરો જો રમતો તો છોકરો બહાર જવું ઊંઘ્યો થોડું. થોડું કોમ હતું તમારું. બોલો બોલો. થોડા પૈસા જોતા હતા. મારા ગલ્લામાં માલ ફૂટી ગયો, માલ ભરવો હોય. એવું છે. હા આનું તે શું હતું ભાઈ? મદદ છે ને યાર, ભાઈબંધનું તો મદદ કરવી જ પડે ને. અમે ભાઈબંધની મદદ કર્યા કોણ કરે યાર? ભાઈબંધ ના કોમમાં આવે તો બીજું કોણ આવે એમ? 10,000 રૂપિયા જેવું જોઈએ. વાંધો નહીં, સારું તે 10,000 શેરિંગ કરી આલો તો સારું હોય. તો મારો માલ ચિંતા ના કરશો, કરી આલું. ગલ્લામાં માલ બધો ફૂટી ગયો. કરી આલું એનું ચિંતા ના કરશો. 10,000 જેવું કરી આલો તો મારા માલ ભરાઈ જાય. વાંધો નહીં, 10,000 તો શેરિંગ કરી આલું, પણ કોકની મદદ કરવી છે. ગરીબ મોના આવે ને તો જોજો યાર. હા એ તો શું કારણ કે હું જો વ્યાજ બેગ લેતો નહીં, બરાબર? એમને માલું કોકની મદદ કરવી, એમ તમે કોકની મદદ કરજો એમ. બાકી માલું એટલે જ મારા પૈસા ફૂટા તો ફૂટ જ ના. અમુક આવો તો એમને બાકી માલ દઉં. એમની પરિસ્થિતિ ખરાબ હોય તો બાકી માલું ભાવ આલવાનું યાર. દરેકની વસ્તુ હોય યાર, દરેક હરખું ના હોય યાર. એ 2 મહિને પૈસા આલો મને. કોઈ ના રાખે માલ ભરવા આ તો મોનો કોઈ પૈસા ના રાખે. નહીં યાર, પણ હું એમ કહું પૈસા તો મોલ પણ એક મેં વાયદો કર્યો છે કે 10 દાડા મારે ના આવવાના. હું 10 દાડા તો નહીં ને, પણ મારે એક જગ્યાએ આવવાના એ 15 દાડા તમારે સેટિંગ કરી આલો. તો હું અત્યારે કોલ કરીને કહી દઉં તો 5 દાડા આખું વાત થશે. હા એવું કઈ પણ આપી દેજો ને. હા હાલે છે હાલ દેવા. બરાબર? કારણ કે આપણે યાર વ્યાજ બેગ ખાતા નહીં, આપણે એવું નહીં, પણ એમ કે મારે એકબીજાને કોમ નહીં કરે ને મને બહુ ગમે એમ. હો હા લ્યો. વાંધો નહીં, 15 દાડા સેટિંગ થાય એટલે હું આલ દે. બરાબર. કશો વાંધો નહીં. હું અત્યારે દાદા હજાર એના માટે ગાડી મેળવે, પણ એ કેવું ખબર એને 10 દાડા પછી કરીશું અને તમારું કોમ થઈ જાય એમ. સારું હવે હું જાઉં તા. હા તો વાંધો નહીં, જવું હોય અને ચા બા પીવા બે આવો મળાવું. ચા નહીં પીવો પણ 15 દાડા હું આલ દે. કશો વાંધો નહીં. હા. આવજો તા. હા હો અને જરૂર હોય તમને ચિંતા નહીં બેઠો હું. સારું સારું. 3 વાગી ગયા હા, ચા બા મીકો પછી હા પાણી ચા બાઈ ઝઘડા તો રહેતા મોસ એવું જોવા ચા તો પતી જવાય, મોસ તો હો નહીં ગલ્લા જવું પડશે. આવું પીધીએ પણ ઓછું પડી. હા આટલું થશે નહીં તો ઊંઘું પછી મોડા જવું પડશે. તું જોરાઈ ગયું. પતી ગયું. હવે પૈસાનો જુગાડ કરવો પડશે. શું ના છે સારું પૈસા? ગમમાં ચોક હાથ મારવા જવું પડશે કોકના જોડે. ગમે તે કરીને પૈસા લાવવા પડશે. પછી પૈસા તો લાવવા પડશે. પૈસા તો ચાલે છે.
હારું વાસી તો ગાડું નીકળી ગયું તો વાંચવું તો પડશે કશું વાત તને શું લઈ જાય વાંચવું તો પડશે દુકાને જવા દે મને દુકાને કોઈક જુગાડ કરવો પડશે ચા પછી મોહ લેવો એવો કોઈ પૈસા હા નહીં અને કરિયાણું લાવવાનું થઈ ગયું દુકાને જઈને લેવું પડ્યું સોનો દેખાય હા ભાઈ બોલો પૈસા પડે અરે આ મારો ચા મોહ એટલે મારા પૈસા નહીં હું હવે તમારે હાલવા મારા જોડે અત્યારે પીવાના જ પૈસા નથી યાર હું આ પૈસા લેવા જ આવે હું કરિયાણું જવાની હતું ચા મી પોતે છે ને મોરીશ નહીં કે ચા કશું વાર નહીં આપણે બે દુકાને જઈએ હેલો દુકાન બોલો શું લેવાનું કોઈ લેવાનું નહીં પણ અમને લેવાનું બોલો છો ભાઈ ચા મોરીશ લેવાની છે સામોરસ તો આલું તમારું પણ આગળના પેલા પૈસા બાકી એનું શું કરવાનું પૈસા તો મળી જાય છે ક્યાંનો પણ 10 દાડા કરી દો હાલ દેશે આ તહેવાર દાડા શું પૈસા પૈસા કરવા હાલ દેશે પણ કેના બાકી પૈસા મારા બધું માલ લાવવાનો હોય વ્યવસ્થિત હાલ દેશે એવું ના રાખો સારું હાલો કિલો યાર તેલ કરી નાખજો આટલા વખત હાલો બરોબર અને મગની દાળ આ ચા મોડે ચાલી પણ આનું તેલ ને દાળ તો નહીં મારે માલ સામાન લાવવાનો હા તો મારી જોડે પૈસા નહીં એટલે તમારી યાર ચા મોસ તો હાજી પણ હારે તેલ ને મરચું ને આવું દાળ એવું લાવવાનું પૈસા આલો ને 2000 જેવા મને 1000 રૂપિયા આલજો હું મારા જોડે રૂપિયા પીવાનું પૈસા તો હું આલું પણ વ્યાજ લઈ પછી અરે વ્યાજ યાર તો મળી જાય છે તમારે ગોમના મોણા જોડે વ્યાજ ના ગરીબ મોણા જોડે વ્યાજ હોય યાર ના વ્યાજ આલું હોય તો આલું ભાઈ હા અમે પીવા માંગીએ તમે વ્યાજ કહો યાર 10% વ્યાજ થશે હવે તો લેવા તો પડશે જ ને મારો રૂપિયો નહીં હવે વ્યાજે તો વ્યાજે પૈસા તો લેવા જ પડશે ને પૈસા આલું કરો વ્યાજ 2000 આપજો. પાછા જ આલજો 10 દાડા કરી દો તમારે દાડામ કરજો મારા- મારા વાયો હો ભરાવું પછી તમને આલ દે ત્યાં તમારા 2000 બરોબર મને- 10% વ્યાજ થશે હા કપાસ ભરાઈને આલ દો મારું તો આપણે મને 1000 આલો તમને તો 15% આલવા હતા પણ લેવા 10% આલું હા સોમભાઈ ના અંગાટ આ એટલે પીધ્યામ ના પીધ્યામ આખી જિંદગી કાઢી અઠવાડિયાનો વ્યાજ થઈ ગયો આપણો અઠવાડિયા પછી પાછા મળી જશે આખી જિંદગી પીધ્યામ ના પીધ્યામ કાઢી તમે અને અત્યારે વ્યાજવા પૈસા ભરવા આયા કાજી નહીં પીતા એમની ચો હારી અમે આ ઉછીના લઈને જીવા તમે ક્યાં માલ નહીં માજે પૈસા નહીં અમે પીએ તોય નહીં તમે નહીં પીતા તોય નહીં આ સોમભાઈ તો કપા કાઢીને પૈસા આલવાનું કહેવાય પણ તમે ક્યાં નાખ્યો આ સોમભાઈ તો કપા કાઢવાના મારે તો જમીન છે તો કપા કાઢવાનો મારે તો ડોસિયા દૂધનો પગાર અમે યાદ લઈ પાછા સારું ટાળ દેજો આના પૈસા તો હું માલ ભરવા લાવ્યો હતો પણ અમને વ્યાજવા આપી દે હવે મારે પૈસા ખૂટશે મારે તો લાઈન ભરે અત્યારે તો ઉધારી લાવી દે 10 દાડા પછી મારે વ્યાજ તો આવવાનું છે ને ડબલ થવાના છે ને પછી પાછા લાવી દે સોમભાઈ હા તમારે મેં પડી મારે મેં પડી ગયું મારી બે પડી લખાજી પણ વ્યાજ વધારે લીધું લખાજી બીજું આપણે અત્યારે શું કરે તને મોટું કરિયાણું લઈ આવો અને કલ્યાણ લેવા હું પીછળ વ્યાજનું વ્યાજ જોઈ જશે એટલા 10 દાડા પછી જોયું છે મારે લખાજીને કરિયાણાના ઉધાર પૈસા આલવાના પૈસાનું સેટિંગ કરવું પડશે. પોપટલાલ ચેતમ જાઓ એમ એટલે હેડો ને આવીએ દિનભાઈ તો થોડું કોમ હેડો જઈએ હાલે હેડો મારા અંગાત તો આવવું પડશે તમારે. પોપટલાલ ગાડી તો પડી હતી દિનભા તો ઘેર જ હશે. હેડો જઈએ તો ખરા એમના ઘેર ઘર ખુલ્લું લાગે દિનભાઈ હોય છે. આવો લાલભા, આવો. પોપટલાલ, આ કેમ ભૂલા પડી ગયા? બેહો, બેહો, બેહો. ચેતમ જતો હતો. અરે મેચ ચાલુ જોવાનું ઓસ્ટ્રેલિયાની ભારતની મેચ ચાલી છે હું મેચ જોઉં તા મેચ ચાલે એ જો મજા આવે એમ બરોબર ચક ના પડ્યા આ થોડું કોમ હતું તો આયા હતા. બરોબર
પૈસાની જરૂર હતી પેલા લખાજી પૈસા આવવાના હતા ને એટલે તમારા જોડે આવ્યો. અરે યાર લખોજી તો મારા જોડે હમણાં જ લઈ ગયા સવારમાં જ આવ્યા ઓહો. હતા આ મારી જોડે કરિયાણા માંગતા હતા. તમે મને થોડા પૈસા આલો તો હું એમને આપી દઉં એમ. અરે યાર મેં હમણાં જ એમના કરિયર ભરવા પૈસા લે 10,000 રૂપિયા એવું તા એમ ને? હમણાં 10,000 માં જો પહેલા મેં કહ્યું ખરું કે ભાઈ નાખવાના પણ ને એમને કે હું તમારા અઠવાડિયા પાછા દઉં એમ અઠવાડિયે 10,000 છેલ્લા પગાર આમાં દેવું કહ્યું એટલે મેં કશું હતો નહીં 15 પછી મીટિંગ માર પેલો 15 દાવાનું આવ્યો કર્યું એમ એવું કોઈ મેં આલે એમ લખાજી પૈસા આલે માલ ભરવા એમને બચારા ઘરના માલ પતી ગયો તો પણ લખાજી તો અમને મેં પેલા સાંગાથી પેલા સુંભરભાઈ પૈસા વ્યાજે આવતો જોયા. ના નહીં યાર વ્યાજ માલ ભરવાના પૈસા તો વ્યાજ તો જોઈ આવતો છે ના ના મેં તો અમને વ્યાજે આવતો ના યાર મને સારો એવું ના તમારા બાળપણનો મિત્ર યાર એવું ના કરે મેં જોયા ને એમને. એવું હા. હું આપણે ફોન લગાવી પૂછી લઈએ પૂછો હું પૂછી લઉં ફોન લગાવી પૂછી લઉં પૂછો પૂછો. આવું ના હોય મારા ભાઈબંધ કદી આવું ના કરે પણ આ તમે કહો એટલે પૂછી લઉં એમ હા, પૂછી. એ લખાજી એ શું હતા યાર તમે ઉપર બેઠી યાર આ તો આ પેલા મારે આગળ લાલભા આવ્યા હતા એવું કહે કે પેલા લખાજી તો વ્યાજમાં પૈસા ફેરવા ગયા મેં કીધું નહીં યાર એવું ના બોલે મારા ભાઈબંધ તું ખોટું ના બોલે એમ ઘેર આવો ને તમે ફટાફટ આવો ને યાર આવો આવો જલ્દી આવો તમે આવો 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 લખાજી આવો બેહો બેહો આ લાલભાઈ એવું કે એ લખાજી કે પેલા વ્યાજમાં પૈસા લે મેં કીધું ના હોય યાર ગલ્લા માલ પર લે આલે 10,000 રૂપિયા એ નહીં હાલે લાલભાઈ જૂઠું બોલે યાર એવા મને કે મેં જોયો એમ કે મેં એમને ઘનતા જોયા ને સાંઘાના સોમાવ્યા. આ શું કે નહીં હાલે યાર મેં મેં જોયા ને કોણ હાથું કોણ જૂઠી મને તો કદી ખબર નથી પડતી હાથ બોલો ને યાર એમાં એવું થયું પેલો દારૂ પીને આવ્યો હતો બરાબર તેવું મારા ઘરે પડ્યું કે મને પૈસા આલવાના આલો એટલે પછી મારે વ્યાજનું નોમ પાડવું પડ્યું હું કહી દો આ તમારે 10% વ્યાજે આલું પણ મેં અરે આલ્યા તમારે નહીં. ગલ્લા માલ ભરવાનો નતો તમે વ્યાજમાં પૈસા જોઈ આલે યાર અરે વ્યાજમાં નહીં આલ્યા ઉછીના આલ્યા પણ એમને ખાલી વ્યાજનું નોમ પાડ્યું હતું એવા મને આલી જાય બોલાવ પછી મારે બોલાવ પછી એમને ભાઈ તો બોલાવો આવું ના કરજો યાર તમે તમે હાથ કઈ દો એમ હું હાથું તો કહું કે ખાલી વ્યાજનું નોમ પાડ્યું તો એવા મને પૈસા આલે પાછા આગળ ના આલે પાછા દારૂ પીને શું ભૂલી જાય પણ યાર તમારે ગલ્લા માલ ભરવાનો પૈસા નતો તમારે એમને શું આલવાના આવે તો એવા આઈને રોતા હતા કે મારે પૈસા હમુદા નથી એટલે લાલભાઈ તમારે કેટલા આલવાના અમને મારા થોડા કરિયાણા ને એમને બાકી હે તે આપી દઉં. કેટલા આલવાના તો 1,000 રૂપિયા જેવું હો, વધારે નહીં. 10,000 નોકું રાખાય યાર આટલું બધું બહુ ના ખેંચાય યાર એમ આજે તો મહિને મહિને થોડું ના આલવાના એમ અરે પણ ગયા મહિને મારા વાળા નહીં થોડુંક કામ હતું એટલે હવે તો 2 મહિનાના ભેગા થઈ ગયા એમ કરી 10,000 રૂપિયા જોઈતી હોય એમ કે 5,000 રૂપિયા પડે અને 5,000 તમારા જોડે લઈ જાઓ એમ કરી લખાજી ના લેવા હતા કરિયાણાના. આજે એવું કહ્યું 5,000 તમે આલી દેજો 5,000 માં અમે કાપી લઈશું બીજું શું કહું સારું તો બરાબર મને પોત આવજો પાછા પોતે હું લાલભાઈ જોઈ લઈ લઈશ સારું બરાબર અને વ્યાજમાં પૈસા દે ને હાથ કે દો ના વ્યાજમાં નહીં આલ્યા પણ આ તો વ્યાજનું નોમ પાડ્યું એમના ના મને એવું લાગતું નહીં યાર લાલભાઈ હાથ કહેતા છે લાલભાઈ જુમલા બોલી યાર લાલભાઈ વાપરે તો ખરા જ ને યાર પછી અમને વાત એવી કરી મેં વ્યાજવાની વાત કરી એટલે એવા બોલો તમે કોઈ જોતા નહીં ને વાતમાં આખી રામાયણમાં હું તો હતો નહીં એવું ને ના તો એનો લક્ષણ નહીં એ રામાયણમાં હું તો હતો જ નહીં એવું તા પોપટલાલ જુદી હતા નહીં યાર પોપટલાલ તો ક્યાંય ખેતર જતા હું બોલાયેલા એમ કે લેડો દિનભાઈ તો જઈને આવીએ એવું યાર હા કશું વાત વ્યાજવા પૈસા આવીને હલવાઈ જવાનો દિનબાદ વાંચે તો મારી પથારી ફેરવી કાઢશે હું મારે સાંઘાને સોમાવ્યા પૂછવું પડશે. તમે પૂછીને આવો અને જો કોઈ તરફ વ્યાજવા આલે છે લખાજીએ તો લખાજી ના બહુ મોટો માનવો હોય તો ટીમ્ભાન એવો યાદ રાખજો તમે હો હા તમે જાઓ અને પૂછીને આવો હા અને પૂછીને મને કહેજો હા